જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 7માં પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એના વિશે અભ્યાસ કરીશું. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને એમની ભાષા પરથી મળે છે, જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, અને તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. એમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે લોકો જાણો જ છો કે ભારત દેશ છે એ ખૂબ વિશાળ છે, અને એમાં અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ ભાષા બોલતા, અલગ અલગ રહેણીકહેણી, અલગ અલગ રીત રિવાજો ધરાવતા લોકો વસે છે. તો એમની ઓળખ છે એ શેના ઉપરથી થઈ શકે? તો કે ગુજરાતની અંદર છે એ ગુજરાતી બોલતા લોકો રહે છે, તો મહારાષ્ટ્રની અંદર મરાઠી બોલતા લોકો રહે છે. અને ભાષાની સાથે સાથે બીજી પણ ઘણી બધી ભિન્નતાઓ આપણને એનામાં જોવા મળે છે, જેમ કે રીત રિવાજોમાં, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા, આ બધી જ વસ્તુમાં પણ આપણે રાજ્યવાર છે એ વિશિષ્ટતા જોવા મળે છે. જેમ કે કાશ્મીરી લોકો છે તો એ અલગ પ્રકારના વસ્ત્રો પહેરે છે, જ્યારે ગુજરાતી લોકો છે એ અલગ પ્રકારના વસ્ત્રો પહેરે છે. એમના નૃત્યો પણ અલગ અલગ છે, એમના રીત રિવાજો પણ અલગ અલગ છે. આવી રીતે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ પણ હોય છે, જેને આપણે દેશી સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ અને જે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે, એટલે આપ-લે થતી રહી છે. એમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક જે ખાસ પરંપરાઓ છે આજ સુધી અકબંધ છે. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ, એમાં પહેલું છે મલયાલમ. 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલમાં કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને એની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. તો કેરળમાં કઈ ભાષા બોલવામાં આવે છે? મલયાલમ. તો કેરળની જે સંસ્કૃતિ છે એને મલયાલમ સંસ્કૃતિ, એના ભાષાને લઈ અને એના ભાષા સાથે જોડતા એ સંસ્કૃતિને મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમ છે એ ચેર રાજ્ય હતું, બરાબર. અને હાલમાં જેને આપણે કેરળથી એક ઓળખીએ છીએ, તો એ ચેર રાજ્ય એ કેરળનો જ એક ભાગ હતું. અને કેરળની જે સંસ્કૃતિ છે એ કેરળની ભાષા મલયાલમ સાથે જોડતા એ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. ખાસ યાદ રાખવાનું છે કે કેરળની ભાષા કઈ છે? મલયાલમ. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે, કે મલયાલમ ભાષા છે એના ઉપર સંસ્કૃતનો, કે ઘણું બધું સંસ્કૃતથી ભાષા નજીક છે, તો એના ઉપર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલ શૈલીમાં લખાયો હતો. એટલે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર છે એ બંને સંસ્કૃતના ગ્રંથો છે, બરાબર. સંસ્કૃતનું વ્યાકરણ શાસ્ત્ર પણ છે અને કાવ્યશાસ્ત્ર પણ છે. તો 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ છે એ મણિપ્રવાલ શૈલીમાં લખાયો હતો. ત્યાર પછી જોઈએ બંગાળી. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોય એવું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે ફારસી ભાષા, અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળાથી થતાં ત્યાં યુરોપીય ભાષાઓમાંનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. તો બંગાળી ભાષાનો ઉદ્ભવ શેમાંથી થયો? તો કે સંસ્કૃત ભાષામાંથી. બંગાળી ભાષાનો ઉદ્ભવ છે એ સંસ્કૃત ભાષામાંથી થયો હોય એવું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી અને એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. એટલે કે અલગ અલગ પ્રાંતમાં જઈએ તો અલગ અલગ ભાષાઓ હોય છે, એમની બોલીઓ અલગ અલગ હોય છે. માનો કે ગુજરાત રાજ્ય છે તો સૌરાષ્ટ્રમાં જઈએ તો ત્યાંની બોલી, અમદાવાદ સાઈડ જઈએ તો ત્યાંની બોલી, સુરત સાઈડ જઈએ તો ત્યાંની બોલી. તો અલગ અલગ પ્રાંતમાં જઈએ એમ એના બોલીમાં પણ ફેરફાર જોવા મળે છે. તો ભાષા અને બોલી મળી અને એક સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની.
જનજાતીય ભાષાઓ પર્શિયન ભાષા એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન જે યુરોપિયન પ્રજા ભારતમાં વસતી હતી એનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય, સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. બંગાળી ભાષાને કેટલા ભાગમાં વહેંચી શકાય? બે. એક ભાષા છે એ સંસ્કૃતથી પ્રભાવિત છે, એટલે કે કહેવાય છે કે બંગાળી ભાષાનો ઉદ્ભવ જ સંસ્કૃત ભાષામાંથી થયો છે. તો એક ભાષા છે એ સંસ્કૃતથી પ્રભાવિત છે, જ્યારે બીજી ભાષા એ સ્વતંત્ર બંગાળી છે. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે, કે જે સંસ્કૃતથી પ્રભાવિત ભાષા છે એનો પહેલો ભાગ છે એમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ છે, અને એનો બીજો જે ભાગ છે સ્વતંત્ર છે એમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈએ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ ગુજરાતમાં રહીએ છીએ, તો ગુજરાત વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. તો ભારત છે એ અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. આગળના પાઠમાં આપણે જોયું કે ઘણી બધી રાજા મહારાજાના સમયની અંદર જે લેખો લખાયા, તામ્રલેખ ને અભિલેખ ને, બરાબર, તો આપણે ત્યારે વાત કરી હતી કે એની ભાષા કેવી હતી, તો કે પ્રાકૃત હતી, બરાબર છે, બ્રાહ્મી લિપિમાં લખાયા હતા. તો પ્રાચીન ભાષા તરીકે કે સૌથી પ્રાચીન કાળની અંદર ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાઓનું ચલણ હતું. પછી ધીમે ધીમે સમય જતાં એમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી જ તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. હવે જુઓ કે આપણે જે અત્યારે બોલચાલની ભાષા જે ગુજરાતી છે, તો એનો પ્રારંભ ક્યાંથી થયો, તો એ વાત અહીંયા આપણને કરેલી છે કે સૌથી પ્રાચીન સમયમાં જો ડોકિયું કરીએ તો એ સમયે કઈ ભાષા હતી, તો કે મોસ્ટ ઓફ ત્યારે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાઓનું ચલણ હતું, અને ધીમે ધીમે એ બધી ભાષાઓમાંથી બીજી ભાષાઓનો વિકાસ થયો. તો પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી જ દક્ષિણ ભારતમાં સંસ્કૃતમાંથી અને તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી બધી બીજી ભાષાઓ એ જન્મ લીધો. 8મી સદીની પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને 8મી સદી દરમિયાન કઈ ભાષાઓ વિકાસ પામી, તો કે હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ 8મી સદી દરમિયાન વિકસી. ત્યાર પછી તો કે ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ આ ત્રણમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ છે એ ગુજરાતી ભાષાની જનની છે. આ ખાસ યાદ રાખવાનું છે કે અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો કહી શકાય એવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. એટલે કે હવે જોઈએ તો આપણે ઈસવીસન 10મી અને 11મી સદી દરમિયાન સંસ્કૃત, પ્રાકૃત ને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થાય છે અને અપભ્રંશ છે એમાંથી જ મોટા ભાગે ગુજરાતી ભાષા આવેલી છે, એટલા માટે અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની કહેવાય છે. અને આ અપભ્રંશ ભાષાની શરૂઆત ક્યારે થઈ, તો કે એ આચાર્ય હેમચંદ્રાચાર્યથી થઈ અને સંસ્કૃત, પ્રાકૃત ને અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટે તો નવો કહી શકાય એવો ઇતિહાસ એટલે કે સાહિત્ય યુગ કોનાથી શરૂ થયો, તો કે નરસિંહ મહેતાના હાથે. બરાબર, આ નવો યુગ છે એના સૂત્રધાર તરીકે એટલે કે જે નવા યુગમાં ગુજરાતી ભાષાનો પ્રભાવ અને વિકાસ વધ્યો, તો એમાં જે પાયાના જે લોકો છે એમાં નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ, એના જે ભક્તિ સાહિત્ય છે એના ઘણા બધા પદો, બરાબર છે, એમના કાવ્યો, અને એના કારણે એના ભક્તિ સાહિત્યના વિકાસના સાથે સાથે ગુજરાતી ભાષાનો પણ વિકાસ થયો. હવે જોઈએ તો નરસિંહ મહેતાએ એ સમયે કયા કયા કૃતિઓની રચના કરી હતી, તો નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર
અને દાણ લીલા આ બધી કૃતિની રચના કરી કે જે એના જીવન સાથે સંકળાયેલી હતી. બરાબર. શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર અને દાણલીલા. આ ખાસ યાદ રાખવાનું છે. તમને 1 માર્કના પ્રશ્નોમાં પૂછાઈ શકે કે નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિની રચના કરી હતી? તો શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર અને દાણલીલા. ત્યાર પછી આપણે બીજું નામ જોયું મીરાબાઈ. તો મીરાબાઈ પણ છે એણે કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા બધા પદોની રચના કરી હતી. અને પછી ત્રીજા કોણ હતા? તો કે ભાલણ. તો ભાલણે છે એ સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી. ભાલણે છે ગુજરાતી ભાષાને કઈ સંજ્ઞા આપી હતી? તો ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. કોણ? ભાલણ. ભાલણ છે એ પાટણના મોઢ બ્રાહ્મણ હતા અને એમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે, આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ભાલણ. અને ભાલણે જ ગુજરાતી ભાષાને ગુર્જર ભાષાની સંજ્ઞા આપેલી હતી. ત્યાર પછી ભાલણે છે ઘણી બધી કૃતિઓ, જાણીતી કૃતિઓ લખી. એમાંની અહીંયા આગળ આપણને આપવામાં આવી છે ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. તો આ જે ભાલણ છે એને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને એણે ઘણા બધા આખ્યાનોની રચના કરી છે. એમાં જે ખ્યાત નામ છે એ અહીંયા ધ્રુવાખ્યાન અને મુરગી આખ્યાન, અને એ ઉપરાંત શિવ ભીલડી સંવાદની પણ એણે રચના કરી હતી. ત્યાર પછી જોઈએ તો ભારતની અંદર જેવી રીતે બોલી અલગ અલગ ભાષા બોલાય છે, અલગ અલગ બોલી, તો એવી જ રીતે ભારતમાં અલગ અલગ ઉત્સવો ઉજવાય છે. બરાબર. તો એમાંનો પહેલો જોઈએ તો જગન્નાથ રથયાત્રા, જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા. જેમાં ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક એટલે કે જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. 12મી સદીના ગંગ વંશના રાજા અનંત વર્માને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને એમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો અથવા તો સમુદાય ઉપર પણ એમનું શાસન સ્વીકારશે. હવે જુઓ કે જગન્નાથ રથયાત્રા, તો જગન્નાથ જે ભગવાન છે એ વિષ્ણુ ભગવાનનો જ સમાનાર્થી શબ્દ છે, એટલે કે વિષ્ણુ ભગવાન. તો જગન્નાથનો અર્થ શું થાય? જગતનો નાથ, એટલે કે વિશ્વનો જે માલિક છે એવા જગન્નાથ. તો ઓરિસ્સાની અંદર પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. અને જગન્નાથ ભગવાન 12મી સદીમાં ગંગ વંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. અને ત્યાર પછી ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી અને પોતાને એના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. એટલે કે આ રાજ્ય છે એ મારું નથી પણ કોનું છે? તો કે જગન્નાથનું. અને જગન્નાથ એટલે કોણ? તો કે વિષ્ણુ ભગવાન. બરાબર છે. તો એણે પોતાનું જે રાજ્ય છે એ જગન્નાથને અર્પણ કરી દીધું અને પોતે માત્ર એના પ્રતિનિધિ છે એવું ઘોષિત કર્યું. ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એ બધાને એવું હતું કે મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપી શકશે. એવું માનવું હતું કે જો મંદિર ઉપર આપણે નિયંત્રણ મેળવી લઈએ તો ત્યાંના જે સ્થાનિક લોકો છે, જે સમુદાય છે, એ પણ આપણું શાસન સ્વીકારશે. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી અને પુરીમાં ભ્રમણ કરે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. તમે બધાએ આ વસ્તુ સાંભળી જશે કે જગન્નાથપુરીની રથયાત્રા, બરાબર છે. તો પુરીમાં પ્રત્યેક વર્ષે એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે અને જેમાં વિષ્ણુના અવતાર ગણાતા જગન્નાથજી રથમાં બેસી અને પુરીનું ભ્રમણ કરે છે. અને આ એટલું પ્રસિદ્ધ બનેલું છે, આ રથયાત્રા એટલી પ્રસિદ્ધ બનેલી છે કે દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં ભાગ લેવા માટે આવે છે. ત્યાર પછી જોઈએ હોળી. હોળી વિશે આપણે બધા જાણીએ છીએ કારણ કે આપણે એ ઉત્સવ ઉજવીએ છીએ. હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં એનું વિશેષ મહત્ત્વ છે. હોળીનો જે તહેવાર છે એનું મહત્ત્વ ક્યાં વધારે છે? તો કે ઉત્તર ભારતમાં. આ તહેવાર 2 દિવસનો હોય. પહેલો દિવસ હોય હોળી અને બીજો દિવસ હોય ધૂળેટી. આ બધું આપણે જાણીએ છીએ બધા, કારણ કે આ તહેવાર આપણે બધા ઉજવીએ છીએ. આ દિવસે
આસુરી શક્તિ અને સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે. એટલે કે હોળીનો તહેવાર છે એ ધાર્મિક પરંપરા સાથે જોડાયેલો છે અને કહેવાય છે કે હોલિકા અને પ્રહલાદ, બરાબર છે. તો આમની જે કથા છે એ આપણે બધા જાણીએ છીએ. તો એવો જે હોલિકા છે એ આસુરી શક્તિ છે ને પ્રહલાદ છે એ સાત્વિક શક્તિ છે. તો આસુરી શક્તિનો સાત્વિક શક્તિ સાથે વિજય થાય છે અને એના માનમાં છે એ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે? તો કે રાતે છે એ હોળીનું પૂજન થાય છે, ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજે દિવસે ધૂળેટી એટલે કે ધૂળેટી એકબીજા ઉપર રંગો છાંટી અને આ હોળી ધૂળેટીનો તહેવાર છે એ આવી રીતે ઉજવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ લઠમાર હોળી બરસાના. બરસાના એટલે કે ઉત્તર પ્રદેશનો એક ભાગ છે. બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. ખાસ યાદ રાખવાનું છે કે ઉત્તર પ્રદેશમાં જે હોળી ઉજવાય છે એને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. બરસાના છે એ શું છે? તો કે રાધાજીનું જન્મસ્થાન. કૃષ્ણ ભગવાનના જે આપણે કૃષ્ણ ભગવાનની સાથે રાધાજીનું નામ લઈએ છીએ ને, રાધે કૃષ્ણ, બરાબર છે. તો આ રાધાજી છે તો એનું જન્મસ્થાન ક્યાં છે? તો કે બરસાના. અહીં નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવામાં આવે છે, બરાબર. શ્રી કૃષ્ણ છે એ નંદગામમાં રહેતા હતા અને રાધાજી છે એ બરસાનામાં રહેતા હતા. તો પ્રાચીન સમયથી જે બરસાના છે અને આ નંદગામ છે, તો નંદગામના પુરુષો છે એ બરસાનાની જે સ્ત્રીઓ છે એમની સાથે હોળી રમવા માટે આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લટ એટલે જાડી લાકડી થી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. એથી આ હોળી લઠમાર હોળી તરીકે ઉજવવામાં આવે છે. તો અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ ઉત્સવનું અલગ અલગ મહત્ત્વ હોય છે. તો અહીંયા આગળ હોળીનો તહેવાર સામાન્ય રીતે આપણે લોકો કેવી રીતે ઉજવીએ છીએ? તો મેં હમણાં આગળ વાત કરી એ રીતે, બરાબર, કે સાંજે છે હોળીનું પૂજન કરવામાં આવે છે, પછી હોળી પ્રગટાવવામાં આવે છે અને હોળીના બીજે દિવસે ધૂળેટીનો તહેવાર હોય છે. તો એકબીજા ઉપર રંગો છાંટીને આપણે બધા એની ઉજવણી કરીએ છીએ. તો અહીંયા ઉત્તર પ્રદેશમાં છે, તો ઉત્તર પ્રદેશમાં જે હોળી ઉજવવામાં આવે છે એ લઠમાર હોળીના નામે ઓળખવામાં આવે છે. તો એ કેવી રીતે ઉજવે છે? તો એ આપણે જોયું કે રાધાજીનું જન્મસ્થાન છે બરસાના, શ્રી કૃષ્ણનું જન્મસ્થાન છે નંદગામ. તો નંદગામના જે પુરુષો છે એ બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા માટે આવે છે અને જે રાધાજીનું મંદિર આવેલું છે બરસાનાની અંદર, તો રાધાજીના મંદિર ઉપર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે અને સ્ત્રીઓ છે એ લઠ એટલે કે જાડી લાકડી દ્વારા આ પુરુષોનું સ્વાગત કરે છે અને એથી આ હોળી છે એ લઠમાર હોળી તરીકે ઓળખાય છે. ત્યાર પછી પંજાબમાં જે હોળી ઉજવવામાં આવે છે એને લોહડીના નામે ઉજવવામાં આવે છે, બરાબર. પંજાબમાં જે હોળી ઉજવાય છે એને લોહડી. આ તહેવાર હોળીને મળતો આવે છે. જે લોહડી ઉજવાય છે પંજાબની અંદર એ હોળીને લાગતો વળગતો તહેવાર છે. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલાં ઉજવવામાં આવે છે. રાત્રે અગ્નિ પ્રગટાવી એનું પૂજન અને પ્રદક્ષિણા કરી એમાં મીઠાઈઓ અર્પણ કરે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે અને આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. તો પંજાબના જે લોકો છે એ લોહડી ઉજવે છે, બરાબર છે. તો પંજાબમાં વસતા જે શીખ સમુદાયના લોકો છે એ 13મી જાન્યુઆરીના રોજ એટલે કે મકર સંક્રાંતિના આગલા દિવસે, બરાબર, 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના આગલા દિવસે એ આ લોહડીનો તહેવાર ઉજવે છે અને એની અંદર શું કરે છે? તો કે રાત્રે અગ્નિ પ્રગટાવે છે, એનું પૂજન કરે છે, પ્રદક્ષિણા કરે છે, એમાં મીઠાઈઓનો હોમ કરે છે અને આ જે લોહડીનો ઉત્સવ છે એ અંધકાર પર પ્રકાશના વિજયનું એક પ્રતીક માનવામાં આવે છે અને આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના જે આસપાસના વિસ્તારોમાં જે શીખ લોકો વસે છે એ લોકો હર્ષોલ્લાસથી આ તહેવારની ઉજવણી કરે છે. ત્યાર પછી જોઈએ પોંગલ. પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. ખાસ યાદ રાખવાનું છે, પોંગલ છે ક્યાંનો તહેવાર છે? તમિલનાડુનો, બરાબર. ને લોહડી ક્યાંનો છે? તો કે પંજાબનો. તો પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. એટલે કે તમિલનાડુમાં જે પોંગલ ઉજવવામાં આવે છે એ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ઉજવવામાં આવે છે. પોંગલની ઉજવણી
તમિલ મહિના એટલે કે થાય એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ, એટલે એ પણ 14-15 જાન્યુઆરી આસપાસ આવે, બરોબર છે. તો તમિલ મહિનામાં થાય એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. હવે જુઓ કે પોંગલ છે એ તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. અને પોંગલની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો કે તમિલ મહિનામાં થાય કહેવામાં આવે છે, ને આપણે એને કહીએ જાન્યુઆરી મહિનો, બરાબર. જાન્યુઆરી મહિનાનો જે મધ્ય ભાગ છે એના પ્રથમ દિવસે આ પોંગલનો તહેવાર ઉજવવામાં આવે છે, અને એ દિવસે એ લોકો પોંગલ નામની વાનગી બનાવે છે. હવે જુઓ આ પોંગલ છે એ શું છે તો કે તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય ઉકાળવું. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળી અને પોંગલ બને છે, અને આ વાનગી પીણું ને શુકન ગણવામાં આવે છે, બરાબર છે. તો પોંગલ જે વાનગી છે એ કેવી રીતે બને છે એ અહીંયા આપણને આપેલું છે. પોંગલ શું છે તો પોંગલનો અર્થ તમિલમાં થાય છે ઉકાળવું. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને એક વાસણમાં ઉકાળી અને એક વાનગી બનાવવામાં આવે છે જે પીણા ટાઈપ હોય છે, અને એને એ લોકો શુકન ગણે છે. ત્યાર પછી જોઈએ ઓણમ. ઓણમ છે એ કેરળમાં ઉજવાતો તહેવાર છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનો, આપણો જે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનો છે એ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનો છે, બરાબર. અને એ પ્રથમ મહિનાના 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. ઓણમ કેટલા દિવસ સુધી ઉજવાય છે? 10 દિવસ સુધી, બરાબર છે. અને ક્યારે તો કે મલયાલમ મહિના કેલેન્ડર અનુસાર એનો પ્રથમ મહિનો છે, અને આપણે ત્યાં એ ઓગસ્ટ-સપ્ટેમ્બરનો મહિનો છે. તો એના 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે. નૌકા સ્પર્ધા વલ્લમ કાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો અહીંયા આપણે એક ચિત્ર જોઈ શકીએ છીએ, એમાં હોડીઓ બતાવેલી છે, બરાબર છે. તો આ નૌકા સ્પર્ધા છે જેને વલ્લમ કાલીના નામથી પણ ઓળખવામાં આવે છે. તો ઓણમ છે એ ક્યાં ઉજવાય છે તો કે કેરળમાં ઉજવાય છે, અને કેરળમાં ઉજવાતો એક મહત્વનો તહેવાર એટલે ઓણમ, બરાબર. ઓણમ ક્યારે ઉજવાય છે તો કે ઓણમ છે એ મલયાલમ કેલેન્ડર અનુસાર એનો પ્રથમ મહિનો છે, જ્યારે આપણે ત્યાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો મહિનો છે. અને આ મલયાલમ કેલેન્ડરનો જે પ્રથમ મહિનો છે એમાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. અને ત્યારે કેરળના લોકો છે એ ફૂલોની સજાવટ કરે છે, વિવિધ વાનગીઓ બનાવે છે, નૃત્યોની રમઝટ, નૌકા સ્પર્ધા યોજાય છે ત્યાં આગળ. અને આ જે નૌકા સ્પર્ધા છે આ ચિત્રોમાં આપણે જોઈએ છીએ એ વલ્લમ કાલીના નામથી પણ ઓળખાય છે. અને આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. ત્યાર પછી છે દિવાળી. દિવાળીથી આપણે બધા પરિચિત છીએ. તો દિવાળી છે એ વર્ષના અંતિમ દિવસે એટલે આપણે ગુજરાતી કેલેન્ડર અનુસાર આસો વદ અમાસ એટલે કે વર્ષનો છેલ્લો દિવસ, વિક્રમ સંવતનો છેલ્લો દિવસ, અને એ છેલ્લે દિવસે ઉજવાતો તહેવાર છે દિવાળી. આ તહેવાર છે એ એની સાથે સાથે આપણે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે. અને આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે. દિવાળીથી આપણે બધા પરિચિત છીએ. આપણે બધા જ દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. અને ત્યારે આપણે છુટ્ટીઓના દિવસો હોય છે, અને બધા જ છે એ નવા કપડાની ખરીદી કરે છે, ઘર છે સજાવે છે, વિવિધ વાનગીઓ બનાવે છે, બરાબર, ફટાકડાઓ ફોડે છે. તો આ તહેવારને પણ પ્રકાશના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. અને દિવાળીનો તહેવાર છે એ ક્યારે ઉજવાય તો કે ગુજરાતી કેલેન્ડરના છેલ્લો દિવસ, બરાબર, એટલે કે આસો વદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે દિવાળી. અને દિવાળીની સાથે સાથે એક દિવસનો તહેવાર નથી, પરંતુ વાઘ બારસથી એ શરૂ થાય છે. તો વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ સુધી આ તહેવારો ઉજવાય છે. ત્યાર પછી છે દુર્ગા પૂજા. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિમાં જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. આ ઉત્સવ મોટેભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. તો દુર્ગા પૂજા છે એ પશ્ચિમ બંગાળનો ઉત્સવ છે, બરાબર છે. તો પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું ખૂબ વિશેષ મહત્વ છે. દુર્ગા દેવી છે એણે મહિષાસુર રાક્ષસ પર વિજય મેળવ્યો હતો, અને એના અનુસંધાનમાં આ દુર્ગા પૂજાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ પણ 10 દિવસ ચાલનારો છે, અને એમાં છેલ્લે દિવસે
વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિને પછી જળમાં વિસર્જન થાય છે. અને આ ઉત્સવ છે એ મોટા ભાગના રાજ્યોમાં નાને મોટે પાયા પર ઉજવવામાં આવે છે. હવે જોઈએ નાતાલ. તો નાતાલનો તહેવાર છે એના વિશે પણ આપણે પરિચિત છીએ. 25 ડિસેમ્બર એટલે નાતાલ, જેને આપણે ક્રિસમસના નામથી પણ ઓળખીએ છીએ. અને જ્યારે સ્કૂલ ચાલુ હોય છે ત્યારે ક્રિસમસનો ઉત્સવ પણ આપણે સ્કૂલમાં ધામધૂમથી ઉજવીએ છીએ અને બહાર જઈએ છીએ, બરાબર. આપણે ત્યાં અહીંયા ક્રિસમસની ઉજવણી જે સ્થળે થાય છે ત્યાં આગળ પણ લોકોની ભીડભાડ જોવા મળે છે અને ક્રિસમસનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવે છે. તો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25મી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનોથી શણગારવામાં આવે છે. આ દિવસે એઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી અને પ્રાર્થના કરે છે અને એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસને એવો નવા વર્ષ તરીકે ઉજવે છે. તો 25મી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો છે એ નાતાલ તરીકે ખૂબ ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. અને શેરીએ શેરીએ એ લોકો ક્રિસમસ ટ્રી અને અન્ય સુશોભનોથી શેરીઓ શણગારે છે. આ દિવસે ખ્રિસ્તી લોકો છે એ ચર્ચમાં જાય છે, મીણબત્તી પ્રગટાવે છે અને પ્રાર્થના કરે છે, એકબીજાને ભેટ આપે છે. અને 1 જાન્યુઆરીનો દિવસ એટલે નવું વર્ષ. ત્યાર પછી જોઈએ મોહરમ. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી અને શોક પ્રદર્શિત કરે છે. જો વિદ્યાર્થી મિત્રો કે આપણે એવું લાગે કે મોહરમ છે એ મુસ્લિમ ધર્મનો એક ઉત્સવ છે, પરંતુ મોહરમ છે એ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. અને આપણે બધા પરિચિત છીએ તાજિયા, બરાબર. તાજિયા આવે છે ને, તો આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે અને મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી અને શોક પ્રદર્શિત કરે છે. ત્યાર પછી જોઈએ ઈદ. ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે, ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝા. ઈદ ઉલ ફિત્ર શું છે? તો કે ઈદ ઉલ ફિત્ર છે એ રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર રમઝાન માસના રોજા એટલે કે ઉપવાસ પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાજ પઢે છે અને નમાજ બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. એટલે ઈ જે છે, બરાબર, એ ઇસ્લામ ધર્મની અંદર 2 ઈદ મનાવવામાં આવે, એક ઈદ ઉલ ફિત્ર અને એક ઈદ ઉલ અઝા, બરાબર. તો ઈદ ઉલ ફિત્ર છે એ શું છે? તો કે રમઝાન ઈદ. આપણે ત્યાં રમઝાન ઈદ આપણે ઉજવીએ છીએ, બરાબર. તો રમઝાન ઈદ છે તો એ શું છે? તો કે પવિત્ર રમઝાન માસના જે રોજા છે એ છૂટે છે, બરાબર છે. ત્યારે રોજા પૂરા થાય છે ને ત્યારે રમઝાન ઈદના દિવસે મુસ્લિમો છે એ બધા સાથે નમાજ પઢે છે અને નમાજ બાદ એકબીજાને ભેટી અને ઈદની મુબારકબાદી આપે છે. અને બીજી ઈદ છે એ છે ઈદ ઉલ અઝા એટલે કે બલિદાનની ઈદ. આ ઈદ છે એ પવિત્ર હજ, મક્કામાં આવેલી પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. ત્યાર પછી જોઈએ પતેતી. પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસ તરીકે એટલે કે પતેતી તરીકે ઉજવવામાં આવે છે. અને પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, ગુનાહ કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. તો પતેતી કોનો તહેવાર છે? તો કે પારસી લોકોનો મહત્વનો તહેવાર છે. અને પારસી લોકો છે એ વર્ષના છેલ્લા 5 દિવસો હોય ને એમાં આ પતેતી ધાર્મિક પર્વ તરીકે ઉજવે છે. અને છેલ્લા 5 દિવસમાંનો છેલ્લો દિવસ એ પ્રાયશ્ચિતના દિવસ તરીકે પતેતી તરીકે ઉજવે છે. અને પારસી લોકો એ દિવસે પોતાની દ્વારા થયેલી ભૂલચૂક, ગુનાહ કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. પતેતીના દિવસે પારસીઓ એમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. તો પારસી લોકો છે એનો પ્રાર્થના ગ્રંથ કયો છે? તો કે અવસ્તા. અને આ પતેતીના દિવસે એ લોકો પ્રાર્થના ગૃહ કયું? તો કે અગિયારી. તો અગિયારીમાં જઈ અને એ અવેસ્તા નામનો પ્રાર્થના ગ્રંથ છે એમાં આપેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. પતેતીના બીજા દિવસને એવો નવરોજ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. હવે એની પછી છે ચેટીચાંદ. ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે.
ચૈત્ર સુદ એકમના દિવસને સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. એવો એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન પાઠવે છે. આ દિવસે એઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી એટલે કે પ્રસાદ તરીકે વેચે છે. તો ચેટીચાંદ છે એ કોનો તહેવાર છે? તો કે સિંધી ભાઈઓ બહેનોનો તહેવાર છે. અને એ ક્યારે ઉજવાય છે? તો કે ચૈત્ર સુદ એકમના દિવસને સિંધી લોકો છે એ નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે અને એ દિવસે એ લોકો નવા વર્ષને નૂતન વર્ષે અભિનંદન સૌને પાઠવે છે. અને આ દિવસે એઓ પોતાના ઈષ્ટદેવ એટલે કે સિંધી લોકોના ઈષ્ટદેવ છે ઝૂલેલાલ એની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વેચે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાષા અને બોલીઓ વિશે જોયું. ત્યાર પછી ભારતમાં ઉજવાતા ઉત્સવો વિશે જોયું. અલગ અલગ રાજ્યોમાં જે અલગ અલગ ઉત્સવો ઉજવાય છે, અલગ અલગ લોકો છે એ અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ તહેવારો ઉજવે છે. તો એના વિશે હવે આપણે અહીંયા સુધી આ પાઠમાં જોયું. હવે ગુજરાતના ઉત્સવો વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય ગુરુદેવ.